સર્જાયેલી અછત અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અગ્રણી હસુભાઈ ભગદેવે એક નિવેદન આપતા કહ્યું છે કે હાલ બજારમાં ડીઝલની ખરેખર ભારે અછત પ્રવર્તી રહી છે, તંગી સર્જાય છે અને જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એ મુશ્કેલીમાં મુકાયો છે। વાહનો કેવી રીતે ચલાવવા તે પણ એક પડકાર બની ચૂક્યો છે, પ્રશ્ન બની ગયો છે। જે પેટ્રોલ પંપો પર ડીઝલ ઉપલબ્ધ છે ત્યાં પણ વાહન દીઠ માત્ર 5,000 રૂપિયાનું જ ડીઝલ મર્યાદિત રીતે વેચવામાં આવે છે, જે લાંબા અંતરના વાહનો માટે બિલકુલ પૂરતું નથી અને પરિણામે વાહન ચાલકોએ કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડે છે અને જેનાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। બધી જગ્યાએ એમ કે ડીઝલ મળે, પંપે ડીઝલ આપે, અમારી ગાડી જાય તો 5,000 રૂપિયાનું ડીઝલ આપે તો 5,000 રૂપિયામાં ગાડો ખટારો અમારો હાલે 150 થી 200 કિલોમીટર, તો બાકી આગળ જઈને મળશે કે નહીં મળે એ કેમ વિચારવું? મળવું તો છે ને। અત્યારે હરવે બધી જગ્યાએ ડ્રાયના પાટિયા લાગવા માંડી ગયા છે। ઓછું આપવા પાછળનું કારણ એ છે કે ડ્રાય ન થાય, પંપો ઉહાપો ન થાય પબ્લિકનો, એટલે આ બધી આ લોકોની સરકારી નીતિ રીતિ છે કંપનીઓ વાળાની। આમ તો લોકડાઉન જેવી જો હજી આ 8 દિવસ બીજું 1 વીક ચાલ્યું ને આ રીતની પરિસ્થિતિ, તો ઓટોમેટિક લોકડાઉન, સરકારને લોકડાઉન જાહેર નહીં કરવું પડે, ઓટોમેટિક લોકડાઉન થઈ જશે। પગલામાં તો અમે જેમ હડતાલની જેમ કચ્છે કીધું કે હડતાલ પાડી નાખશું, એવું તો અમારે તો અખિલ ગુજરાતની દ્રષ્ટિએ આખા સૌરાષ્ટ્રની અમારે સલાહ લેવી પડે। રાજકોટના અમારે ટ્રાન્સપોર્ટરને બોલાવવા પડશે, જો બહુ થશે તો અમે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અમારો બંધ કરશું। અત્યારે જે અમારી પાસે ઇનપુટ આવ્યા એમાં કોસ્ટલ એરિયા આપણો એટલે પોરબંદર, જુનાગઢ અને ખંભાળિયા સાઈડનો વિસ્તાર છે, કચ્છનો મોટો વિસ્તાર છે જ્યાં સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલની અછત આવી છે ટ્રકરો માટે। બીજું, કન્ઝ્યુમર પંપ ને જે ડીઝલનો જથ્થો આપવામાં આવતો હતો ઈ અત્યારે 137 રૂપિયા પર લીટર તરીકે કન્ઝ્યુમર પંપને આપવામાં આવે છે અને રિટેલ પંપને આજનો ભાવ 94 રૂપિયા અને 70 પૈસાનો છે। તો આ એક મોટો તફાવત છે, જેના કારણે કન્ઝ્યુમર પંપનું જે રિક્વાયરમેન્ટ હતી એ બધી જ રિટેલ આઉટલેટ ઉપર ટ્રાન્સફર થઈ અને એના કારણે ક્યાંક પંપો ડ્રાય થવાના ઇસ્યુ ઉભા થાય છે। બોટાદના